દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. દોસ્તો, આપણે ગઈકાલે જે વિડીયો બનાવ્યો કે સિયા રામમય સબ જગ જાનહી, એ વિડીયો અધૂરો રહ્યો હતો અને ચાલુ વિડીયો કપાઈ ગયો હતો. એટલે આપણે સમાજને એક એવો સંદેશો આપવાનો છે. સમાજ એટલે દરેક સમાજ કે જે હરિગુરુ સંત મહાપુરુષની વાતને સમજવાની કોશિશ કરતા હોય, ભાવના હોય, જેને પ્રેમ હોય, જેને જિજ્ઞાસા હોય, એવા દરેકને મારી એ વિનંતી છે કે આપણી સમાજના લોકોને જે હરિગુરુ સંત મહાપુરુષની વાતને ભરવાનું લક્ષ્ય છે, જેને એમાં પ્રેમ છે, જેને આ વાત ઉપર ભાવ છે, એનું મન ભટકાવવા માટે આ બધી કોશિશો થઈ રહી છે. કારણ કે મૂળ ઘરની જે વાત છે એ વાતને ભૂલાવી અને તમારી મારી અંદર આ લોકો દેવ, દેવી, દેવતા, વીર, પીર, પેગંબર, એટલે કે ટૂંકમાં મૂર્તિ પૂજાનું આપણને લઈ જવા તરફ વાળે છે, મૂર્તિ પૂજા તરફ. પણ હું એક આપણા નવા અને જૂના એમ 4 અને 5 જે 1008 મહામંડલેશ્વર, એમાં અમુક RSS સંસ્થાના સભ્ય પણ છે. એટલે હું એને કહેવા માંગુ છું કે આપ એક એવી જગ્યાના મહંત છો કે જ્યાં સારી એ દુનિયા ઝૂકે. ત્યાંથી તમારો વિશ્વાસને ડગાવી દીધો તમે, અને તમે રામના સાનિધ્યને સ્વીકારી લીધું. બહુ સારી વાત કહેવાય. એમાં હું પણ સંમત છું. કારણ કે રામ એક સામાન્ય વસ્તુ નથી. રામે જે દિશા બતાવી છે, આ જગતના લોકોને જીવન જીવવા માટેની શૈલી જે બતાવી છે, એ સુંદર છે અને વિચાર કરવાને યોગ્ય પણ છે. અને એ રાહ ઉપર હાલવા માટે એક સરસ રસ્તો મૂક્યો કહેવાય આપણા માટે. રામ છે કે નથી એ ડીપમાં હું જવા નથી માંગતો, પરંતુ રામાયણના આધારે આપણે જે રામને સ્વીકારી લીધા છે, તો એ રામાયણની અંદર જે જજમેન્ટ છે એને પણ સ્વીકારવો જોઈએ ને. કારણ કે રામાયણ એવું કહે છે કે શ્રી રામમય સબ જગ જાનહી, શ્રી રામમય જગ સબ જાનહી. એ ભાઈ, આ જગત જે રહ્યું ને એ આખું શ્રી રામમય છે. હવે જ્યારે આખું જગત શ્રી રામમય હોય તો આ રામની પૂજા કરવા વાળાને, કૃષ્ણની પૂજા કરવા વાળાને, અરે દેવ, દેવી, દેવતા, વીર, પીર, પૈગંબરોની પૂજા કરવા વાળાને મારો સંદેશ છે
કે જો સિયારામમય જગજનની હોય, આખું જગત જેની અંદર મૂર્તિ કે જે કાંઈ તમે નક્કી કરીને બેઠા છો એ તમામ દૃશ્ય પદાર્થ આવી જાય, એ તમામ સિયારામમય જો હોય તો દરેકે આજ માનવું જોઈએ ને. શા માટે ભાગલા પાડો છો? હિન્દુ ધર્મના ઠેકેદારો આ રામાયણના શબ્દને સમજવા જેવા છે અને ભીતરમાં ઉતારવા જેવા છે, પરંતુ હિન્દુ ધર્મની ખબર જ નથી. સનાતન ધર્મની પણ ખબર નથી. સિર્ફ રાજકારણ ચલાવો છો અને આ પછાત સમાજના લોકોને ટાર્ગેટ કરી તેમની મૂળ ભૂમિકાને ભૂલાવવાની કોશિશે કરો છો. પરંતુ આવું તો ઘણા સમયથી, વર્ષોથી, યુગોથી ચાલતું આવે છે. પણ આ સમાજની અંદર જે પરમ તત્વની પ્રત્યે ભાવના છે, જે લગાવ છે, એને કોઈ કાઢી ન શકે, એને કોઈ ન હલાવી શકે. એટલે ભારત દેશમાં ઘણા બધા મહાપુરુષો થયા છે અને દરેક મહાપુરુષોની વાત એક છે, અલગ અલગ નથી. કોઈ પણ મહાનુભાવે પરમાત્મા જુદો નથી બતાવ્યો. ભારતના દરેક સંતોએ પરમાત્મા એક છે એવો દિશા બતાવી છે. કારણ કે આપણે વાર વાર કહી ચૂક્યા છીએ. તમે રામાયણ લઈ લો, હિન્દી મેં લખ્યું છે રામાયણ, જેના માતમની અંદર 24મા પેજ ઉપર સંત તુલસીદાસ મહારાજની કલમ ચાલે છે कि मैंने कहा तक नाम की बड़ाई कहूं, खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है, समर्थ नहीं है. खुद राम आ नामना वखाण करवा માટે શક્તિમાન નથી. તો કયું નામ? તો એમાં પહેલી ચોપાઈ માતમમાં લખી છે कि सगुण ब्रह्म राम और निर्गुण ब्रह्म राम इन दोनों से बड़ा ही एक नाम. સગુણ અને નિર્ગુણનો સેજ કર્યા પછી જે નામ રહે ને, યા જજમેન્ટ આપ્યો છે આદિકવિ સંત तुलसीदास महाराजे कि ये सत्य है. फिर भी तुम इस मूर्ति की बातें करते हो. ये कौन सा न्याय है? ये कौन सा तुम 1008 महामंडलेश्वर हो? तुम्हारे पास तो वो ज्ञान होना चाहिए कि जगत में जितना महापुरुषों हुआ है और जो महापुरुषों ने आप कहा है, इस बात का उल्लेख आपके पास होना चाहिए. मगर ये उल्लेख आपके पास है ही नहीं. અને જો હોય તો તમે ભાગલા ન પાડો, તો એ જગ્યા છોડીને બીજાનું શરણ સ્વીકારવાનો સમય ન આવે. હવે ગીતા જોઈ લો. 7મા અધ્યાયમાં કૃષ્ણ ગુરુ અર્જુનને કહે છે કે બુદ્ધિહીન લોકો મારા અસલી અપ્રગટ સ્વરૂપને નહીં માનતા મને મૂર્તિમાં પદાર્થ પીઠ કર્યો છે. એટલે બુદ્ધિ વગેરેના છે આ મૂર્તિને માને. આવું ભારતની ગીતા કહે છે, हिंदू धर्म की संस्कृति कहे से. फिर भी ऐसा क्यों? क्योंकि लिखा है, वो इनके उन लोगों ने करना नहीं है, क्योंकि वो तो उसको भी समझ में आ गई है बात कि ये लिखा अच्छा नहीं हुआ, मगर अब तो क्या करे, लिखा वो सबने सुन लिया,
और पश्चात समाज के जो लोग हैं जिन्होंने परमात्मा प्रति भाव है, भीतर से लगाव है, वो लोग एक दफे सुन ले, फिर बाद में किसी की ताकत नहीं है कि इनके हृदय से निकाल सके। और रामदेव जी महाराज को सुनो तो उन्होंने भी ऐसा कहा है। कबीर साहब को सुनो तो उन्होंने भी ऐसा कहा है। कबीर संत महापुरुष ने कहा है, संतों में अभिगत से आया, मेरा भेद किसी को न पाया। अभिगत, जहां किसी की ताकत नहीं है कि वो उनकी गति मति बाहर बता सके, जानी विगत न થઈ શકે એવી અવિગત ભૂમિકા છે, वहां से मैं आया हूं। फिर रामदेव जी महाराज भी ऐसा कहते हैं, मैं अगम हूं। भक्त जी को बताया है कि तुम अगम भेद को पहचानो। अगम જેની મને તમને ગમ ન હોય ને એની વાત કરી છે। એટલે આવડી આ વાત આજના આપણા કંઠી ગુરુ લોકો જેને આ સમાજ સ્વીકારે છે, એ સમાજ જેને પરમાત્માની સમકક્ષા સ્વીકારે છે, તેઓએ આ વાત કરવી જોઈએ। અને જો એમના પાસે આ વાત હોય નહીં તો એમના હરિભક્તોને કહી દેવો પડે દિલ ખોલી કે ભાઈ અમારી પાસે એ વાત નથી। જ્યાં કોઈ જગ્યાએ કોઈ પીરસતા હોય, કોઈ આપતા હોય, કોઈ તમને અનુભવ કરાવતા હોય તો ત્યાં તમે જઈ શકો છો। આવું ખુલ્લા દિલથી કહી દેવું પડે। પણ એક પ્રેમીને બરબાદ કરવાનું પાપ બહુ મોટું છે। एक जिज्ञासु ने बर्बाद करवानुं पाप भी मोटू है। स्वयं नियम आ तो बधु करे छे, पण संत श्री દોધલ પીર જેમના અંશજ, એમનો ઉપદેશક એવા ભવાનીદાસ મહારાજે પણ કીધું છે કે પરમાત્મા સદગુરુ મહારાજ જ્યારે સમજાવે ને ત્યારે કેવો હોવો જોઈએ। આ લોકો કહે એમ નહીં, पर सरस बात भवानीदास महाराज ने कही है। ज्ञान राग चंद पहुंचे नहीं वैराग। ज्ञान ध्यान राग चंद आ कई ज परमात्मा पास पामवा माटे पहोंचतुं नथी, तो शा माटे आ बधुं करवुं पड़े? तो शुं करवुं पड़े आने पामवा माटे? तो भवानीदास महाराज एवुं कहे छे कि जो प्रेमी जिज्ञासु हरिभक्तों ने परमात्मा सुधी पहुंचવું હોય ને તો આપણને કેવા ગુરુ મળવા જોઈએ? આપણે ગુરુ કરવાથી નહીં થાય, આ કંઠી બંધાવાથી નહીં પતી જાય, પરંતુ જ્યારે ગુરુ મળશે ને તે દી અગમ નિગમની વાસ્તવિકતા સમજાવશે અને કેવી વાત હોવી જોઈએ તો એનો પણ આપણને ઉલ્લેખ કરી બતાવ્યો છે। ધન્યવાદ છે એવા મહાપુરુષોને કે આપણા માટે રસ્તા ક્લિયર કટ કરી રહ્યા છે।
ભવાનીદાસ મહારાજ કહે છે, ગુરુ મહારાજ મને તમને જ્યારે વાત આપે ને, મને તમને જ્યારે હરિગુરુ સંતની વાતનું લક્ષ આપે ને, તો એ કેવો હોવો જોઈએ. વાણી વગરની કરી મને વાત, શબ્દ વગરની બતાવી સહન. ભવાનીદાસ ને ગુરુ જોધલ મળ્યા, આ બીબ પાડી દીધી બીજી વાત. ભવાનીદાસ મહારાજ આપણને આટલી બધી ચોખવટ કરીને ગયા છે. સંત જીવન સાહેબ પણ આપણને એવી ચોખવટ કરીને ગયા છે કે નહીં અક્ષરની ઉત્પત્તિ નહીં લખી લે. જીવન ગુરુ ભીમ બેટા એ રાતનો થઈ ગયો દી. અને હરેક સંતોએ કીધું છે, રવિ અને ખીન એને ચોખવટ કરી છે. આજના લોકો કદાચ મને તમને ઓમ ગુરુ સમરણ સોમ બ્રહ્મ તોહી આવી વાતો કરતા હોય ને, તો અહીંયા ઊભા રહેવાની મહાપુરુષોએ ના પાડી છે. કારણ કે ઓમ સોહમ થી આદમ હે અપારા, ઓમ સોહમ કી ચોકી ફિરતે હાકમ તો હે બારા. ओम सोहमनी शौकी है, हाकम तो उनसे बाहर है. એટલે જ્યાં સુધી સંતો મને તમને ત્યાં નહીં પહોંચાડે ને, ત્યાં સુધી રાહ નથી અને એ વાત નથી. માટે આ વાતને સમજવા માટે નિષ્ઠાવાન સદગુરુ મહારાજની જરૂર છે. કદાચ ગમે એવા 1008 મહામંડલેશ્વરો બની જાય ને, પણ જો આ વાત ન પીરસી શકે ને, તો આપણા માટે કાંઈ જરૂર નથી એની. આપણું મહામંડલેશ્વર એને કહેવાય જે આ વાત મને તમને આપી શકે ને, એ જ આપણું મહામંડલેશ્વર છે. એ જ આપણું 1008 મહામંડલેશ્વર છે. બાકી આપણને જો આ સમજાવી ન શકે ને, તો એવા કેટલાય કદાચ હોય આ ભારતની અંદર 1008 મહામંડલેશ્વર, તો એથી આપણને શું લેવા દેવા? એ સમાજને શું ફેર પડી જાય? માટે સમાજને જાગવા મારી વિનંતી છે કે આવા મોટા નામથી અંજાય ન જાતા, ફક્ત વાત જેમ છે તેમ પીરસાય ને તો જ શ્રેષ્ઠ માનજો, બાકી નહીં. બરાબર? બસ આટલું વાત કરી અને હું વિરણું છું. હવે પછી બીજી વાત કદાચ આવતા વખતે સદગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ હશે તો બીજા વિડીયોમાં આપણે વાત કરીશું. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.